જરાય કડવું ના લાગે તેવું આજે આપણે કારેલાનું શાક બનાવી લઈશું અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે મેં અહીંયા નાના નાના જે કારેલા આવે છે એકદમ કૂણા આવે છે એ લીધેલા છે. થોડી થોડી છાલ કાઢીને આ રીતે પતલા પતલા સ્લાઇસમાં કટ કરી લેવાના છે. આ રીતે મેં કૂણા કારેલા લીધા છે એટલે એમાં બીજનો ભાગ નથી. જો બીજનો ભાગ હોય તો કટ કરી લેવાનો. 3 ટેબલસ્પૂન તેલ ગરમ થઈ જાય, રાઈ, જીરું, હિંગ, લીમડો, લસણ, આદુ મરચાંની પેસ્ટ બધું સારી રીતે સતરાઈ જાય એટલે એક મોટી ડુંગળીને સ્લાઇસ કરીને એડ કરી દેવાનું છે. મીઠું અને હળદર એડ કરી દેવાની છે. ડુંગળી સારી રીતે સતરાઈ જાય એટલે આપણે કારેલા એડ કરી દેવાના છે. બધું જ સારી રીતે ચડવા દેવાનું છે. 5 થી 7 મિનિટ આ રીતે ઢાંકીને આપણે 2 થી 3 વાર આ રીતે મિક્સ કરી દેવાનું છે. કારેલા ડુંગળી બધું જ ચડી જાય એટલે 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું, આ રીતે અડધી ચમચી ગોળ, અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. અને એકદમ સરસ એવું લચીલું અને ખાવાની મજા આવી જાય ખાટું મીઠું તીખું શાક આપણું તૈયાર છે. આ રીતે જરૂરથી કારેલાનું શાક બનાવજો, જરાય કડવું પણ નહીં લાગે.